સુરત ખાતે પાલમાં થયેલ ચેઇન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા। અડાજણ અશ્વિન કુમાર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતો આરોપી ઝડપાયો છે। મોર્નિંગ વોક કરતા લોકોને બનાવતો ટાર્ગેટ, સોનાની ચેઇન અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો 3,38,545ના મુદ્દામાલ સાથે રીઢા આરોપીની ધરપકડ કરાઈ છે। 20 દિવસ પહેલા જેલમાંથી છૂટ્યો અને ત્યારબાદ ફરી ગુનાખોરી શરૂ કરી। ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાનથી ઝડપી પાડ્યો આરોપી। વધુ ગુનાઓ અંગે તપાસ ચાલુ। शहर में मिलकत विरुद्ध गुनाओं अटकाववा माटे क्राइम ब्रांचनी टीमों सतत लागेली होय छे। ए अनुसंधाने एंटी एस्ट्रोजोनना पीआई सिंधा और पीएसआई मेडानी टीमने एक बातमी मळेली। साहिल उर्फे वसीम जाफिर शेख लिंबायतनो रहेवासी जे चेन स्नेचिंगना गुनाओमां संडोवायेलो छे। अगाऊ पण एना विरुद्धमां 6 अलग अलग पोलीस स्टेशनमां गुनाओ छे अने पासामां जईने आवेलो छे। 20 दिवस पहेला एवी बातमी आधारे आ आरोपीने लावी सघन पूछपरछ करता અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે।